સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતાના રપટ બસ સ્ટેન્ડ પર કાળનો ક્રૂર પંજો। ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમનો કિંમતી જીવ ગુમાયો। ચિચિયારીઓથી ધ્રુજી ઉઠ્યું બનાસકાંઠા। દાંતીવાડાના ગાંગુવાડામાં મધની શોધમાં આફતનો વિહર। રહેણાંક વિસ્તારમાં કદાવર રીંછ ઘૂસતા ફફડાટ। ઝાડ પર ડેરા જમાવતા વન વિભાગને રેસ્ક્યુમાં નાકે આવ્યો દમ। ડીસા માર્કેટ યાર્ડમાં વિવાદોના અંત સાથે સત્તાનું સુકાન બદલાયું। પૂર્વ ચેરમેન ગોવાભાઈનું પત્તું કપાતા ખેતાભાઈ દેસાઈના શિરે સત્તાનો તાજ। પાલનપુરના ગઠામણ દરવાજાથી માયાનગરી મુંબઈ સુધીની શાનદાર સફર। યુવા અદાકાર કવિન જાનીએ બોલિવૂડ ટેલિવૂડમાં ગુંજવ્યું બનાસકાંઠાનું નામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દાંતાના રપટ બસ સ્ટેન્ડ નજીક આજે એક કાળજુ કંપાવી દેનારો ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો છે, જ્યારે અન્ય 8 થી 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાંથી આજે એક અત્યંત માઠા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને કોઈ પણ ધ્રુજી ઉઠે। દાંતાના વ્યસ્ત ગણાતા રપટ બસ સ્ટેન્ડ ખાતે આજે અચાનક જ એક ભયંકર અને ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ત્યાં હાજર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ચીસાચીસ વ્યાપી ગઈ હતી। આ ગોજારી ઘટનામાં કમનસીબે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કાળમુખો અકસ્માત નડવાને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર હાજર અને મુસાફરી કરી રહેલા અન્ય 8 થી 10 જેટલા લોકોને નાની મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકો દ્વારા તાબડતોબ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા તમામ ઘાયલોને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે કેટલાક દર્દીઓની હાલત અત્યંત નાજુક જણાતા ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર સારવાર માટે પાલનપુર રિફર કરવાનો નિર્ણય લીધો હતો। બીજી તરફ આ ભયાનક દુર્ઘટનાની માહિતી મળતા જ દાંતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલાં તો અકસ્માતના કારણે જામ થઈ ગયેલા હાઈવેના ટ્રાફિકને હટાવવાની કામગીરી કરી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો, જેથી અન્ય વાહનોને તકલીફ ન પડે। હાલમાં પોલીસે મૃતકના શવને પીએમ અર્થે મોકલી આપીને અકસ્માત આખરે કયા કારણોસર સર્જાયો, ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું કે કોઈ અન્ય ખામી હતી, તે દિશામાં ઝીણવટભરી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રપટ બસ સ્ટેન્ડ પર સર્જાયેલી આ કાળમુખી ઘટનાએ પંથકના લોકોને હચમવાવી દીધા છે, ત્યારે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ ભયંકર અકસ્માત પાછળ વાહનની બેદરકારી જવાબદાર હતી કે કોઈ અન્ય કારણ। વાવ પોલીસ સ્ટેશને ભાટવર ગામના પાટિયા આવેલી એક મોબાઈલની દુકાનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને મુદ્દામાલ સાથે એક સ્થાનિક તસ્કરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બનાસકાંઠાના સરહદી વાવ પંથકના ભાટવર ગામે આવેલી એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી।
ભાટવર ગામના પાટીએ દશરથભાઈ પ્રજાપતિ નામના વેપારી ચામુંડા મોબાઈલ રિપેરિંગ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવે છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરે આ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કાઉન્ટરમાં રાખેલી રોકડ રકમ, ગ્રાહકોના રિપેરિંગમાં આવેલા અલગ અલગ કંપનીના કિંમતી મોબાઈલ ફોન તેમજ નવી એસેસરીઝ મળીને કુલ ₹45,960ના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. સવારે જ્યારે વેપારીને આ ચોરી અંગે ખબર પડી ત્યારે તેમણે તાત્કાલિક વાવ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકારની ચોરીની ઘટના સામે આવતા જ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા કડક સૂચનાઓ આપી હતી, જેના આધારે થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયા અને વાવ પોલીસ સ્ટેશનના PI SM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ખાસ ટીમ એક્શનમાં આવી હતી. વાવ પોલીસે આસપાસના CCTV ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા અને પોતાના ખાનગી બાતમીદારો એટલે કે હ્યુમન સોર્સિસને કામે લગાડ્યા હતા. પોલીસની આ સચોટ વ્યૂહરચનાના કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ ચોર પોલીસની રડારમાં આવી ગયો હતો. પોલીસે ભાટવર ગામના જ રહેવાસી ડાયાભાઈ દેવાભાઈ ગોહિલ નામના શખ્સને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ અંકે કરી લીધો હતો. હાલમાં આ તસ્કર સામે ગુનો નોંધીને વાવ પોલીસે જેલ ભેગો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીના કારણે વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિક લોકોમાં પોલીસની સક્રિયતા પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળી રહ્યો છે. ચામુંડા મોબાઈલ ભાટવર, ચામુંડા ઓનલાઈન ઝેરોક્સ અને સ્ટુડિયો, આ અમારી દુકાનમાં 6 તારીખે ચોરી થયેલી છે અને પોલીસ સ્ટેશનમાં અમે FIR પણ નોંધાવેલી છે અને આરોપી ધરપકડ પણ થઈ છે. અને આ અમારો જે મુદ્દામાલ જે અહીંથી ચોરાયેલો છે એમાંની અમને પૂરેપૂરી રિકવરી મળે એવી સાહેબશ્રીને અમે અપેક્ષા કરીએ છીએ. અને જેટલી અમારી ચોરીથી વારંવાર આના બનાવ ભાટવર ગામમાં બની રહ્યા છે, તો આ 3 વખત મારી પોતાની દુકાન તૂટી છે, તો આના માટે પોલીસ સ્ટેશન કડકમાં કડક આને કાર્યવાહી લે અને આવા બનાવ ન બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કેટલી ચોરી થઈ, કેટલા લાખની થઈ? અંદાજિત અમારી ચોરી લાખ આસપાસની હશે, લાખ ઉપર FIRમાં નોંધાયેલી છે, બરાબર, કે 48,000 રૂપિયાની અને 10,000 રૂપિયા કેશ છે અને કુલ 30 મોબાઈલ છે, રિપેરિંગ મોબાઈલ, અને 2-3 માલિકોના નવા છે અને મોબાઈલની એસેસરી છે કુલ, બરાબર. આટલી ચોરી છે. અગાઉ પણ અમે FIR નોંધાવેલી છે, એની પણ આની શોધખોળ કરી અને અમને રિકવરી માલ અપાવરાવે. શું નામ તમારું? મારું નામ લાલાભાઈ ધર્માભાઈ અને મારા ભાઈ દશરથભાઈ છે. પોતાની મોબાઈલ દુકાન છે અને મારી છે મોબાઈલ ચામુંડા ઓનલાઈન ઝેરોક્સ. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક ગટર પથ પર અત્યારથી જ એન્જિનિયરિંગની મોટી ખામી સામે આવી છે, જેમાં ગટર લાઇનના ઢાંકણા જમીનના લેવલથી ખૂબ ઊંચા રખાતા ભવિષ્યમાં આખો વિસ્તાર પાણીમાં ડૂબે તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ડીસા શહેરને એકદમ સ્માર્ટ અને આધુનિક લુક આપવા માટે નગરપાલિકા દ્વારા અત્યારે અટલ પથ નામના એક નમૂનારૂપ માર્ગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટીની તર્જ પર બની રહેલા આ મોડલ રોડને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ વર્તમાન સમયમાં આ માર્ગ પર નાખવામાં આવી રહેલી આધુનિક ગટર લાઇનની કામગીરીએ લોકોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. સ્થાનિક લોકો અને ટેકનિકલ જાણકારોના મતે કોન્ટ્રાક્ટર દ્વારા આ ગટર લાઇનના જે મુખ્ય ચેમ્બર અને ઢાંકણા બનાવવામાં આવી રહ્યા છે તે જમીનની સપાટી કરતાં ઘણા વધારે ઊંચા રાખવામાં આવી રહ્યા છે. આ પ્રકારના અણઘડ આયોજનના કારણે ચોમાસા દરમિયાન રોડ પર આવનારું વરસાદી પાણી ગટરમાં જવાના બદલે ત્યાં જ અટકી જશે અને પાણીના નિકાલની એક બહુ મોટી આફત ઊભી થશે. ગટરના આ ઊંચા ઢાંકણા પાણીના કુદરતી પ્રવાહમાં મોટો અવરોધ ઊભો કરશે, જેના લીધે વરસાદી પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારો તરફ ફંટાશે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ અટલ પથની આજુબાજુમાં જ શહેરની મહત્ત્વની સરકારી કચેરીઓ, મોટી ખાનગી હોસ્પિટલો અને રહેણાંક સોસાયટીઓ આવેલી છે. જો ગટરના ઢાંકણાનું લેવલ અત્યારે જ સુધારવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં આ તમામ કચેરીઓ અને હોસ્પિટલોની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની દહેશત અત્યારથી જ વર્તાઈ રહી છે, જેનાથી દર્દીઓ અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડશે.
વિકાસના નામે થઈ રહેલા આ પ્રકારના મનસ્વી અને દિશાહીન કામથી સ્થાનિક રહીશોમાં પાલિકાના સત્તાધીશો અને એન્જિનિયરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ માર્ગનું કામ પ્રગતિમાં હોવાથી સમયસર આ ભૂલ સુધારી લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. આથી જ ડીસાના જાગૃત નાગરિકો અને વેપારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સમક્ષ ગંભીરતા દાખવીને આ ગટરના ઢાંકણાનું પ્રોપર લેવલિંગ રોડની સપાટી સાથે સરખું કરાવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનનારો અટલ પથ કાગળ પર ગમે તેટલો સુંદર દેખાતો હોય, પણ જો વહીવટીતંત્ર સમય રહેતા આ ગટર લાઇનનું ટેકનિકલ લેવલિંગ યોગ્ય નહીં કરાવે તો આ જ આધુનિક માર્ગ ભવિષ્યમાં ડીસાના લોકો માટે માથાનો દુખાવો બની જશે. બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની ટીમે જૂના ડીસા ખાતે એક સફળ ટ્રેપ ગોઠવીને ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિને ₹1,10,000ની મસમોટી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે અત્યારે એક બહુ મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા એસીબીની ટીમને આજે એક મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત ફરિયાદીને પોતાના અંગત ઉપયોગ માટે ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને માટી ઉપાડવા માટે જરૂરી ઠરાવ કરીને મંજૂરી આપવાની પ્રક્રિયા કરવાની હતી. પરંતુ આ કાયદેસરની કામગીરી કરવાના અવેજ પેટે ધરપડા ગામના સરપંચના પતિ એવા આરોપી વધુજી સુરાજી સોલંકીએ ફરિયાદી પાસે ગામના તળાવમાંથી માટીનું ખોદકામ કરવા દેવા સારું ₹1,10,000ની ગેરકાયદેસર લાંચની ઉઘાડી માંગણી કરી હતી. જો કે ફરિયાદી આ ભ્રષ્ટાચારના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેમણે હિંમત બતાવીને બનાસકાંઠા એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદીની આ કમ્પ્લેન આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક મજબૂત ટીમ તૈયાર કરીને લાંચનું આયોજનબદ્ધ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે ટ્રેપ દરમિયાન જૂના ડીસા સ્થિત ઢુવા ચોકડી પાસે જાહેર રોડ ઉપર આરોપી વધુજી સોલંકીએ ફરિયાદી સાથે લાંચના નાણાં અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને જેવી આ લાંચની રકમ ₹1,10,000 સ્વીકારી કે તરત જ આજુબાજુમાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસે લાંચની આ સંપૂર્ણ રકમ આરોપી પાસેથી રિકવર કરી લીધી છે અને કાયદાના સકંજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. સરકારી વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારના આ ખેલનો એસીબીએ પર્દાફાશ કર્યો છે, ત્યારે ધરપડા ગામના સરપંચના પતિની આ રીતે રંગે હાથ ધરપકડ થવાથી સમગ્ર ડીસા પંથકના સ્થાનિક સહકારી અને રાજકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરહદી વાવ અને થરાદ પંથકમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સમાન નળેશ્વરી માતાજીના મંદિર પરિસરનો કાયાકલ્પ થતાં હવે દેશભરમાંથી આવતા ભક્તો અને પ્રવાસીઓને અહીં તમામ પ્રકારની વિશેષ સુવિધાઓ મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની વાત કરીએ એટલે નડાબેટ અને નળેશ્વરી માતાજીનું નામ અચૂક મોખરે આવે. છેલ્લા કેટલાક સમયથી નડાબેટ ખાતે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી બોર્ડર ટુરિઝમનો એક બહુ જ મોટો અને અદ્ભુત પ્રોજેક્ટ સાકાર થયો છે, જેને આપણે સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ સીમા દર્શન પ્રોજેક્ટ આજે માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે, જે અહીં આવતા દરેક નાગરિકના દિલમાં દેશભક્તિનો એક અનોખો અને અદ્ભુત અનુભવ કરાવે છે. અહીં આવતા પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો આપણા દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના બહાદુર જવાનોની શૌર્યગાથા, તેમની કઠિન જીવનશૈલી અને સરહદી જીવનના પડકારોને એકદમ નજીકથી નિહાળી શકે છે અને જવાનો સાથે રૂબરૂ સંવાદ પણ કરી શકે છે. આ આખા સીમા દર્શન પ્રોજેક્ટ અને નળેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં વહીવટી તંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે અનેક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર માટે એકદમ આધુનિક અને પાક્કા રસ્તાઓનું નેટવર્ક તૈયાર કરાયું છે. 24 કલાક અવિરત વીજળીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને સરહદી વિસ્તાર હોવા છતાં પણ અહીં મજબૂત સંદેશાવ્યવહાર એટલે કે મોબાઈલ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ તમામ સુવિધાઓ અને પ્રવાસીઓની ભારે ભીડના કારણે આ પછાત ગણાતા સરહદી વિસ્તારના સ્થાનિક અર્થતંત્રને એક બહુ જ નવી અને મજબૂત ગતિ મળી છે. ટુરિઝમ વિકસવાના કારણે અહીં નાની મોટી દુકાનો, હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટના માધ્યમથી સ્થાનિક પંથકના અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાના જ વતનમાં રોજગારીના બહુ જ સારા અવસરો પ્રાપ્ત થયા છે, જેને કારણે તેમનું જીવન ધોરણ પણ સુધર્યું છે. નડાબેટના ઇતિહાસમાં આપણે
જોઈએ તો નડાબેટ એ આઝાદી પહેલાં સિંધ પ્રાંત તરફથી આવવા માટેનું એક બારું ગણાતું. સૂકો ભટ્ટ રણનો વિસ્તાર અને વૃક્ષ વગરનો નિર્જન પ્રદેશ, એની સાથે સરહદને લઈને સરહદના સૌ રખેવાળો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ દિવાળી મનાવીને સૈનિકોનો ઉત્સાહ વધારતા. અને એ વખતે એમનું વિઝન હતું કે નડાબેટને એક દુનિયાની અંદર ઓળખ આપવી છે. આ આદરણીય મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે આ વિસ્તારના લોકસેવક શંકરભાઈએ પણ અશ્વદોડ યોજીને એ વિકાસ કઈ રીતે થાય, દુનિયાના લોકો કઈ રીતે ત્યાં આવે, આવા પ્રકારના પ્રયાસો કરે. રાજ્ય સરકારના પ્રયાસો થકી 125 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને ત્યાં જોવાલાયક સ્થળો, પ્રવાસન, ટુરિઝમ, 0 પોઈન્ટ જેમ વાઘા બોર્ડરની અંદર એ ફોર્સ દ્વારા સેરેમની કરવામાં આવે છે એ રીતે અહીંયા પણ સેરેમની જોવા માટે દેશ વિદેશના લોકો અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવે છે. એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આમ લોકોનો ધસારો જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં વ્યવસ્થા કરી છે 0 પોઈન્ટ સુધીની, અને ત્યાં મ્યુઝિયમ, શહીદોના સ્મારકો અને મા નળેશ્વરીના બેસણા, આ સદૈવ એક આ વિસ્તારની ઓળખ છે. રામનવમીના તહેવારના દિવસે લાખો લોકો ત્યાં મેળાના સ્વરૂપે આવે છે. અહીંયા સંત શ્રી સચ્ચિદાનંદજીના એ અથાગ પ્રયાસોથી પણ એમાં એક છોગું ઉમેરાણું છે. આજુબાજુ એ વિસ્તારની અંદર અનેક પ્રકારના ડેવલપિંગ બિલ્ડિંગો બની રહ્યા છે. નિવાસના, રહેવાના અને ત્યાં રોકાવા માટેના સુવિધાસભર વ્યવસ્થાઓ થઈ છે. નડાબેટની અંદર નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી સુવિધા છે. અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરના અનેક લોકો દાતાઓના દાન થકી ત્યાં ખૂબ સારી ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ થઈ છે. રોડ રસ્તાથી માંડીને આ વ્યવસ્થાઓ થકી, અને એમાં સાચું કહીએ ને તો જ્યાં આપણી BSF છે એને એક શ્રદ્ધાનો વિષય છે. ત્યાં BSFનો એક જવાન કાયમી સેવા કરે છે મા નળેશ્વરી. એક સમય એવો હતો કે કોઈ ઓફિસરે એની બદલી કરી, પરંતુ એ ઓફિસરને ફરીથી પુનઃ એને ત્યાં લાવવા માટેની ફરજ પડી. મા ભગવતીની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ, આ બધું સુમેળે ત્યાં ભેગું થયું છે. આવો આપણે નડાબેટના દર્શનાર્થે, 0 પોઈન્ટના દર્શનાર્થે આવવા માટે અનેક દૂર દૂરના લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે નડાબેટ એ આપણી ઓળખ છે. નડાબેટ આપણી સરહદની ઓળખ છે. આ ભારતનું અને પાકિસ્તાન વચ્ચેનું એ ત્યાં સેતુ સ્વરૂપે માં જગદંબા નળેશ્વરીની આશીર્વાદ થકી કાયમી શાંતિ આ વિસ્તારમાં રહી છે. નડાબેટ ખાતે શ્રદ્ધા અને દેશભક્તિના સંગમ સમાન આ સીમા દર્શન પ્રોજેક્ટે બનાસકાંઠાના સરહદી વિસ્તારને વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ અપાવી છે, જે આવનારા સમયમાં રોજગારી અને પ્રવાસન ક્ષેત્રે હજુ પણ વધુ નવી ઊંચાઈઓ સર કરશે તેમાં કોઈ બેમત નથી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતીવાડાના ગાંગુવાડામાં મધની શોધમાં આફતનો વિહર. રહેણાંક વિસ્તારમાં કદાવર રીંછ ઘૂસતા ફફડાટ. ઝાડ પર ડેરા જમાવતા વન વિભાગને રેસ્ક્યુમાં નાકે આવ્યો દમ. ડીસા માર્કેટ યાર્ડમાં વિવાદોના અંત સાથે સત્તાનું સુકાન બદલાયું. પૂર્વ ચેરમેન ગોવાભાઈનું પત્તું કપાતા ખેતાભાઈ દેસાઈના શિરે સત્તાનો તાજ.
પાલનપુરના ગઠામણ દરવાજાથી માયાનગરી મુંબઈ સુધીની શાનદાર સફર. યુવા અદાકાર કવિન જાનીએ બોલિવૂડ ટેલિવૂડમાં ગુંજવ્યું બનાસકાંઠાનું નામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતીવાડાના ગાંગુવાડા ગામે મોડી રાત્રે એક કદાવર રીંછ અચાનક લોકોના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવીને ઝાડ પર ચડી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં ગત મોડી રાત્રે એક હિંસક રીંછ અચાનક જ લોકોના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ જંગલમાંથી ભટકીને મધની શોધમાં આ રીંછ ગામમાં આવી ચડ્યું હતું અને વહેલી સવારે લોકોની અવરજવર તેમજ હોબાળો શરૂ થતાં ગભરેને ગામની વચ્ચે આવેલા એક ઝાડ પર ચડી ગયું હતું. ધૂમ ધકતા ઉનાળાની વચ્ચે અચાનક ગામની મધ્યમાં કદાવર રીંછ દેખાતા જ આખા ગામમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો, જેને પગલે ડરના માર્યા સ્થાનિક લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા હતા. આ ભયાનક ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ પાંજરા અને રેસ્ક્યુના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે રીંછ ઝાડ પર ઘણું ઊંચું બેઠું હોવાના કારણે વન વિભાગની ટીમને તેને નીચે ઉતારવામાં નાકે દમ આવી ગયો છે. છેલ્લા કેટલાક કલાકોથી વન વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને રીંછને પાંજરે પૂરવાની તમામ કવાયત હાથ ધરાઈ છે. પરંતુ ભારે આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે કલાકોની કડી મહેનત બાદ પણ હજુ સુધી વન વિભાગને આ રીંછને સલામત રીતે નીચે ઉતારવામાં કોઈ સફળતા નથી મળી. વન વિભાગના રેસ્ક્યુ ઓપરેશનમાં સતત વિલંબ થવાના કારણે ગામના લોકોમાં ફફડાટ અને વહીવટીતંત્ર સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં વન વિભાગની ટીમ રીંછને કોઈ પણ ઈજા વગર ટ્રેન્ક્યુલાઇઝ કરીને કે અન્ય કોઈ યુક્તિથી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માટે સતત અને સખત પ્રયાસો કરી રહી છે. ગાંગુવાડા ગામમાં રીંછ જેવું પ્રાણી આવી ગયું છે, જે અમારા ગામમાં ઝાડ ઉપર ચડી ગયું છે. જે વન્ય વિભાગના માણસોને અમે બોલાયા છે, જે પકડી અને લઈ જશે એવી અમે માંગણી કરી છે. કે અમારા ગામે રાત્રે 1-2 વાગે વન પ્રાણી રીંછ એક ઝૂલાના ઝાડ ઉપર ચડીને બેઠું છે. એમાં અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં એ પણ સ્થળ ઉપર હાજર છે. હજુ પણ લગભગ દિવસના 11-12 વાગ્યા તો પણ હજી નીચો આવ્યું નથી. તો એની કબજે કરવા, આગળની કાર્ય કરવા ફોરેસ્ટ સાહેબની અમારી વિનંતી છે. આજ રોજ ગાંગુવાડા ગામેથી પ્રતિનિધિનો ફોન આવેલ કે ગાંગુવાડા ગામમાં એક રીંછ ઝાડ પર ચડી ગયેલ છે. જે બાબતે દાંતીવાડા રેન્જના તમામ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને સ્થળ નિરીક્ષણ કરતા ખરેખર પીલુના ઝાડ પર રીંછ ચડી ગયેલ જોવા મળેલ અને પરિસ્થિતિ જોતા જે રીંછ મધની શોધમાં ઝાડ પર ચડી ગયેલ અને મધનો ખોરાક લઈ અને ઝાડ પર હાલમાં જોવા મળેલ હતું. ત્યારબાદ સતત અમારી વોચ રાખી અને એને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુમાં છે અને હાલમાં એ રીંછને સાંજ પડતા રેસ્ક્યુ કરી અને એના મૂળ સ્થાને છોડવાની કાર્યવાહી પ્રગતિમાં છે. ગાંગુવાડા ગામની મધ્યમાં કલાકોથી ઝાડ પર ડેરા જમાવીને બેઠેલા આ વન્યજીવને વન વિભાગની ટીમ ક્યારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને પાંજરે પૂરે છે અને ગ્રામજનો ક્યારે આ ભયના ઓઠારમાંથી મુક્ત થઈને રાહતનો શ્વાસ લે છે તે જોવું રહ્યું.
આજે વહેલી સવારે વાવ અને થરાદ પંથકના વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો હતો તેને પગલે આખો દિવસ ખેડૂતોના જીવતદર રહ્યા બાદ અત્યારે રાત્રે પણ સરહદી પંથકના જગતના તાત પર ચિંતાના કાળા વાદળો યથાવત ઘેરાયેલા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ કુદરતે અચાનક પોતાનો મિજાજ બદલ્યો હતો. થરાદ, વાવ, સુઈગામ, ઢીમા અને રા સહિતના તમામ પંથકોમાં સવારના વહેલા પહોરથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ધૂમ ધકતા ઉનાળાની વચ્ચે એકાએક ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. વહેલી સવારે સર્જાયેલી આ અણધારી સ્થિતિના કારણે સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો ભારે આકુલ વ્યાકુલ જોવા મળ્યા હતા અને અત્યારે મોડી રાત્રે પણ આ પલટાયેલા હવામાનને લીધે ધરતીપુત્રોમાં ફફડાટ ઓછો થયો નથી. ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે આ પંથકના મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં ઉનાળુ બાજરી અને મગફળીનો પાક તાપણીના આખરી તબક્કામાં છે, જે આખો દિવસ ખેતરોમાં ખુલ્લામાં પડ્યો રહ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા આ વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનના સુસવાટા વચ્ચે ખેડૂતોએ દિવસભર પોતાના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને પ્લાસ્ટિકની તિરપાલથી ઢાંકવા માટે ભારે દોડધામ કરી મૂકી હતી. દિવસ તો જેમ તેમ કરીને ચિંતામાં પસાર થઈ ગયો, પરંતુ અત્યારે રાત્રિના સમયે પણ વરસાદી માહોલ સેવાઈ રહ્યો હોવાના કારણે ખેડૂતો આંખની પલક પણ ઝબકાવી શકતા નથી. રાત દિવસ એક કરીને લોહીનું પાણી કર્યા બાદ હવે જ્યારે પાક હાથમાં આવવાનો સમય થયો છે, ત્યારે મોઢે આવેલો કિંમતી કોળિયો ગમે ત્યારે કુદરત છીનવી લેશે તેવો ભય રાતના અંધકારમાં વધુ ઘેરો બન્યો છે. આજે વહેલી સવારે શરૂ થયેલી આ કુદરતી આફતની અસર અત્યારે મોડી રાત્રે પણ સરહદી વિસ્તારના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે અને ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે. આજે વહેલી સવારથી શરૂ થયેલો આ વાતાવરણનો પલટો હવે મોડી રાત સુધી લંબાયો છે, ત્યારે જોવાનું એ રહેશે કે આખી રાત ચિંતાના ઓથાર હેઠળ વિતાવ્યા બાદ આવતીકાલની સવાર ખેડૂતો માટે રાહતના સમાચાર લાવે છે કે પછી કમોસમી વરસાદ માથે આર્થિક પાયમાલી નોતરે છે. દાતા પોલીસ ક્વાર્ટરમાંથી આજે એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની પત્નીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પોલીસ બેડા સહિત પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દાંતા પોલીસ લાઇનમાં રહેતા અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની પત્નીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. માત્ર 2 વર્ષ પહેલાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલી આ યુવતીના અણધાર્યા અને શંકાસ્પદ મોતે અત્યારે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટના સમયે ક્વાર્ટરમાં પતિ પત્ની સિવાય અન્ય કોઈ હાજર નહોતું અને સૌથી વધુ શંકાસ્પદ બાબત એ સામે આવી છે કે યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં પતિ સિવાય અન્ય કોઈએ લટકતી જોઈ નથી. પરિવાર કે પડોશીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ કોન્સ્ટેબલ પતિએ પત્નીના શવને નીચે ઉતારી લીધું હતું, જેને પગલે પતિની ભૂમિકા સામે શંકાની સોય ચિંધાઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બનાવની આગલી રાત્રે પણ બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેના કારણે પતિએ બહાર ભોજન કર્યું હતું. આ સિવાય પણ લગ્નજીવનના આ 2 વર્ષો દરમિયાન બંને વચ્ચે અવારનવાર અણબનાવ અને પારિવારિક કલહ થવાની ચર્ચાઓ લોકમુખે વહેતી થઈ છે. આ શંકાસ્પદ મોતની ખબર મળતાની સાથે જ મૃતક યુવતીના પિયરિયા પક્ષના લોકો મોટી સંખ્યામાં તાત્કાલિક દાંતા પોલીસ મથકે દોડી આવ્યા હતા. પરિવારજનોએ દીકરીના આ પ્રેતને આત્મહત્યા માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને કોન્સ્ટેબલ પતિએ જ દીકરીની હત્યા કરી હોવાનો સીધો તેમજ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પિયર પક્ષના લોકોએ પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પરિસ્થિતિ થાળે પાડવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખુદ વિભાગીય પોલીસ અધિક્ષક સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોતાના જ ડિપાર્ટમેન્ટના કર્મચારી સામે હત્યાના આક્ષેપો થતા પોલીસ મથક પરિસરમાં સ્થાનિક લોકોના મોટા ટોળા જમા થઈ ગયા હતા અને વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. હાલમાં દાંતા પોલીસે કોન્સ્ટેબલ પતિની ભૂમિકા, રાત્રિના ઝઘડો અને ટૂંકા લગ્નજીવનના ઇતિહાસને કેન્દ્રમાં રાખીને સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી છે. પોલીસના પોતાના જ ઘરની અંદર બનેલી આ રહસ્યમય અને ગોજરી ઘટનાએ કાયદાના રક્ષકોને જ કઠેડામાં લાવીને મૂકી દીધા છે. ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની તટસ્થ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે કે આ આત્મહત્યા છે કે પછી એક ક્રૂર હત્યા. મારી ભત્રીજી છે જે બનાવ બન્યો છે એ ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે, જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે.
તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું, એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. હવે આ જે ક્વાર્ટરમાં હતા કોણ કોણ રહેતું હતું? જે ક્વાર્ટરમાં એમની અમારી ભત્રીજી અને એમના પતિ જે એ બંને જણ જ રહેતા હતા. બનાવ બન્યો ત્યારે બે એકલા હતા? બંને એકલા જ હતા. હવે લગ્ન થયા છે, કેટલા વર્ષ થયા છે અને કેવું જીવન હતું એમનું? 2 વર્ષ જેવા થયું છે લગ્નથી, પરંતુ અમે ક્યારે એમની બોલાચાલી એવું કદી સાંભળ્યું નથી. હવે તમારી સરકાર સામે, તંત્ર સામે, પોલીસ સામે શું માંગણી છે? અમારી તંત્ર સામે એવી જ માંગણી છે કે અમને ન્યાય મળે. તમને શું લાગે છે? અમને તો નહીં, બધાને ચોખ્ખું તો દેખાઈ આવે છે કે એમને જાતે મારેલી છે. તમને કોના ઉપર શક છે? અમને એના પતિ ઉપર જ શક છે, કારણ કે બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં ત્યાં. એની સિવાય કોઈ હોય જ નહીં તો બીજું કોણ હોય છે? 2 દિવસ અગાઉ શું બનાવ બન્યો હતો? 2 દિવસ અગાઉ શું બનાવ? 2 દિવસ અગાઉ તો એમના પતિનું કેવું છે કે અમારે કશું માથાકૂટ ચાલુ હતી. તો એવું કઈ એમના પિયર પક્ષને કોઈ સસરાલ પક્ષને કોઈને કશું કીધેલું નથી, કોઈ જાણકારી નથી. પોલીસે એમના પતિની ધરપકડ કરી? નહીં, હજી સુધી કોઈ ધરપકડ કરી નથી. અહીંયા જ ખુલ્લા ફરે છે. કોઈ પૂછપરછ પણ કરતી નથી પોલીસ એમની. હાલ પોલીસનું શું કહેવું છે? અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. એમના પતિ એવું કહી રહ્યા છે કે જો તમે મારા ઉપર નાખતા હોય તો હા મેં જ મારી છે અને હું જેલમાં જતો રહીશ. આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ધાનેરા આદિવાસી સમાજ દ્વારા તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ધાનેરા શહેરના મધ્યમાં તેમની ભવ્ય પ્રતિમા મૂકવાનો એક ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી આજે આદિવાસી સમાજની અતૂટ એકતા દર્શાવતો એક બહુ જ ગૌરવપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યો છે. આદિવાસી સમાજના અધિકારો, સામાજિક ન્યાય અને સ્વાભિમાન માટે અંગ્રેજ શાસન સામે ક્રાંતિનું રણશીંગું ફૂંકનારા ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક સંઘર્ષને દેશ આજે પણ આદરપૂર્વક યાદ કરે છે. ત્યારે આજે તેમની પુણ્યતિથિના પવિત્ર અવસરે ધાનેરાના આદિવાસી સમાજના વડીલો અને ઉત્સાહી યુવાનોએ ભેગા મળીને એક મોટો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અંતર્ગત ધાનેરાના મધ્યમાં સ્થાપિત થનારી ભગવાન બિરસા મુંડાની એક ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. એટલું જ નહીં, ધાનેરાનું આ જૂનું બસ સ્ટેન્ડ અને ગંજ બજાર રોડ હવે સત્તાવાર રીતે વીર ક્રાંતિકારી બિરસા મુંડાના નામથી જ ઓળખાવા જઈ રહ્યો છે. આ ભગીરથ કાર્ય માટે આદિવાસી સમાજના આગેવાનોએ જરૂરી તમામ વહીવટી અને સરકારી મંજૂરીઓ પણ મેળવી લીધી છે. આગામી સમયમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના પાવન અવસરે આ પ્રતિમાનું ખૂબ જ ભવ્ય રીતે અનાવરણ કરવાનું આયોજન અત્યારથી જ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યની સૌથી મોટી અને ભાવુક વિશેષતા એ છે કે આદિવાસી સમાજ આર્થિક રીતે એટલો બધો સદ્ધર ન હોવા છતાં સમાજના દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આસ્થા અને ગૌરવ કાજે આ પ્રતિમાના નિર્માણ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો અને આર્થિક યોગદાન આપ્યું છે. આજે પુણ્યતિથિ નિમિત્તે સમાજના લોકોએ એકઠા થઈને ભગવાન બિરસા મુંડાના આદર્શો અને વિચારોને પોતાના જીવનમાં ઉતારવાના શપથ પણ લીધા હતા. ધાનેરા શહેરની અંદર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આપણે મૂકવા જઈ રહ્યા છીએ. સૌ સમાજના સૌ નાગરિકો અને એમના યથાશક્તિ પ્રમાણે જે પણ ફાળો અમે કરી રહ્યા છીએ અને ધાનેરાની અંદર જે બસ સ્ટેન્ડના જૂના ચોકને ગંજના રોડ ઉપર ભગવાન બિરસા મુંડાજીની અમે પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે. એની અંદર જે તે કક્ષાએથી અમારે મંજૂરીઓ લાવવાની હતી. છેલ્લા કેટલાક દિવસથી મંજૂરી મળી ન હતી, પણ ત્યારબાદ મંજૂરી પણ એની મળી ગઈ છે અને બેઝનું કામ પણ પૂરું થઈ ગયું છે. માટે પ્રતિમાનો ટૂંક જ સમયની અંદર પ્રતિમાનો ઓર્ડર આપી દેવાનો છે અને આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અવસર પર અમે આ પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. માટે હું સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપની યથાશક્તિ પ્રમાણે જે પણ કંઈ થાય એમાં આપ
ઉદાર હાથે જે પણ આપ યથાશક્તિ પ્રમાણે મદદ થતી હોય એ આપજો. અસ્તુ. ધાનેરાના મધ્યમાં સ્થાપિત થનારી ભગવાન બિરસા મુંડાની આ પ્રતિમા માત્ર આદિવાસી સમાજની એકતાનું પ્રતીક નહીં બને, પરંતુ આવનારી પેઢીઓને દેશભક્તિ, સામાજિક ન્યાય અને અન્યાય સામે લડવાની હંમેશા પ્રેરણા આપતી રહેશે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આખરે સત્તાનું સુકાન બદલાયું છે, જેમાં વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારી પત્તા કપાયા છે અને ભાજપે ખેતાભાઈ દેસાઈને નવા ચેરમેન તરીકે આખી કમાન સોંપી દીધી છે. ડીસા માર્કેટ યાર્ડના રાજકારણમાં આજે એક બહુ મોટો ગરમાવો જોવા મળ્યો છે, કારણ કે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે આખરે સંપન્ન થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના ચેરમેનની મુદત પૂરી થતાં જ આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી અને આ નવી ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર બોર્ડમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાના કારણે ભાજપ મોવડી મંડળ દ્વારા કોના નામનું મેન્ડેટ આપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી હતી. આખરે સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો અને ભાજપે ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર કર્યું હતું. ભાજપના આ આદેશ બાદ મેદાનમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંને દિગ્ગજ નેતાઓની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે. અહીં નોંધવું જરૂરી છે કે અગાઉ આ પ્રતિષ્ઠિત ચેરમેન પદ પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારી દેસાઈ બિરાજમાન હતા અને તેમનો આખો કાર્યકાળ ભારે વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. તેમના જ બોર્ડના સભ્યોએ તેમની સામે નાણાકીય ગેરરીતિઓ અને વહીવટી મનસ્વીતાના ગંભીર આરોપો લગાવ્યા હતા, જેને કારણે યાર્ડનું વાતાવરણ સતત તંગ રહ્યું હતું. બોર્ડના સભ્યો અને સ્થાનિક નેતાઓમાં ગોવાભાઈ સામે ભારે અસંતોષ હોવાના કારણે જ ભાજપે આ વખતે મોટો નિર્ણય લઈને તેમનું પત્તું કાપી નાખ્યું છે. ગોવાભાઈના બદલે પક્ષે ક્લીન ઇમેજ ધરાવતા ખેતાભાઈ દેસાઈ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. ખેતાભાઈના નામની જાહેરાત થતાં જ માર્કેટ યાર્ડના સભ્યો અને વેપારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. સભ્યોનું માનવું છે કે આ પરિવર્તનથી યાર્ડના વહીવટમાં પારદર્શિતા આવશે. પદભાર સંભાળતાની સાથે જ નવા ચેરમેન ખેતાભાઈ દેસાઈએ તમામ ખેડૂતો અને વેપારીઓને સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું એકમાત્ર લક્ષ્ય ડીસા માર્કેટ યાર્ડને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનું છે. ડીસા માર્કેટ યાર્ડમાં થયેલું આ સત્તા પરિવર્તન આગામી સમયમાં સ્થાનિક સહકારી રાજકારણમાં મોટા સમીકરણો બદલશે અને નવા સુકાનીઓ યાર્ડને વિવાદોમાંથી બહાર લાવી પ્રગતિના પંથે કેટલા ઝડપથી આગળ ધપાવે છે તે જોવું રહ્યું. આજ રોજ ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની યોજાયેલી, જેની અંદર ચેરમેન તરીકે ખેતાભાઈ જગમાલભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે હું અરજણભાઈ ધર્માભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે મેન્ડેટ પ્રદેશના સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આભાર માનું છું. સાથે સાથે તમામ વડીલ નેતૃત્વનો પણ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ધવલભાઈ દવે, આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ જિલ્લા અધ્યક્ષશ્રી તથા પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ આભાર માનું છું. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તથા જિલ્લા સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું. તાલુકા અને શહેર સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આ એકજૂટ રહી અને તમામ સાથે રહ્યા અને સારું એવું પરિણામ મેળવ્યું. એ બદલ અમારા તમામ ડિરેક્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ડીસાનો વિકાસ થાય, ખેડૂતોની પ્રગતિ થાય અને વેપારીઓ અને તમામનો પ્રગતિ થઈ અને ખૂબ સારી રીતે વેપાર ચાલે અને એમની પ્રગતિ થાય, સૌની સારો એવો વિકાસ થાય, એ બદલ હું આપ સૌને આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના ગઠામણ દરવાજાથી માયાનગરી મુંબઈ સુધીની શાનદાર સફર. યુવા અદાકાર કવિન જાનીએ બોલિવૂડ ટેલિવૂડમાં ગુંજવ્યું બનાસકાંઠાનું નામ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કલાનગરી પાલનપુરના ગઠામણ દરવાજાના એક સામાન્ય વિસ્તારમાંથી નીકળેલા યુવા અભિનેતા કવિન જાનીએ પોતાની અદ્ભુત એક્ટિંગ અને સખત મહેનતના દમ પર માયાનગરી મુંબઈમાં બનાસકાંઠાનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. પાલનપુરની ધરતીએ હંમેશા અવનવા હીરા દેશને આપ્યા છે, ત્યારે મનોરંજનની દુનિયામાં પાલનપુરના વધુ એક યુવા કલાકાર કવિન જાનીએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના ડ્રામા વિભાગમાંથી એક્ટિંગની પ્રોફેશનલ તાલીમ મેળવ્યા બાદ કવિને નાની ઉંમરે જ રંગભૂમિ પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈના મોટા પ્લેટફોર્મ સુધી પહોંચતા પહેલાં જ તેમણે ગુજરાતી ટેલિવિઝનની સુપરહિટ સિરિયલો જેવી કે જોડે રહેજો રાજ અને રાશિ રિક્ષાવાલીમાં પોતાના દમદાર અભિનયથી ઘર-ઘરમાં ભારે લોકપ્રિયતા મેળવી લીધી હતી. ત્યારબાદ વર્ષ 2022માં કવિન જાની સપનાઓની નગરી મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં શરૂઆતમાં તેમણે અનેક મુશ્કેલીઓ અને સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હતો. જો કે હિંમત હાર્યા વગર સેંકડો ઓડિશન આપ્યા બાદ અને જાણીતા ડિરેક્ટર મનોજ શાહના પ્રયોગાત્મક નાટકોમાં કામ કરીને કવિને પોતાની એક્ટિંગને વધુ ધારદાર બનાવી હતી. તેમની આ પરિપક્વતાના કારણે જ વર્ષ 2024 પછી હિન્દી અને ગુજરાતી બંને ઇન્ડસ્ટ્રીમાં તેમની મોટી નોંધ લેવાઈ હતી. હવે પાલનપુરનો આ લાડકો અને હોનહાર કલાકાર આગામી 12 જૂનના રોજ પોતાની નવીનતમ ગુજરાતી ફિલ્મ બધું ઓલરાઇટ છે દ્વારા સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને લઈને અત્યારે સમગ્ર બનાસકાંઠાના સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના શહેરમાંથી નીકળીને બોલિવૂડ અને ટેલિવૂડના ગ્લેમરસ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવી તે કવિનની સખત મહેનતની સાક્ષી પૂરે છે. મારી આવનારી ફિલ્મ બધું ઓલરાઇટ છે 12મી જૂને રિલીઝ થઈ રહી છે અને મારું નિવેદન છે કે આપ સપોર્ટ કરજો અને બધી જ જગ્યાએ ફિલ્મ થિયેટરમાં જોવા મળશે તો જોવા જજો ખાસ. મારી જર્નીની શરૂઆત વિદ્યા મંદિરથી થઈ, પછી હું અમદાવાદ ગયો, ત્યાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેં ગ્રેજ્યુએશન કર્યું. 2019થી 2022 દરમિયાન નાટકો શીખ્યો, ભણ્યો, થિયેટરમાં જ ગ્રેજ્યુએટ થયો છું. ત્યાં મારા પ્રોફેસર વૃંદાવન વૈદ સાહેબ, રવિ સર, જય સર, પરમાર સરે, કશ્યપ સરે મને ટ્રેન કર્યો. પછી મને મુંબઈની ઈચ્છા થઈ કે ભાઈ હિન્દી ફિલ્મો કેમ ના કરવી જોઈએ અને હિન્દી ફિલ્મોમાં આગળ વધવાની બહુ ઈચ્છા. તો 2022માં હું મુંબઈ શિફ્ટ થઈ ગયો અને ત્યારથી લઈને આજ 2026 સુધી મેં હિન્દી ઓટીટી જેમાં વેરી પારિવારિક સિઝન 2 ટીવીએફ જોડે કામ કર્યું છે. લફંગે માધુરી દીક્ષિતની ફિલ્મ આવી છે હમણાં 2 દિવસ પહેલાં નેટફ્લિક્સ પર, મા બહેનમાં મેં કામ કર્યું છે. સંજય મિશ્રા જોડે વધ 2 ફિલ્મમાં કામ કર્યું છે અને જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા જે કહેવાય એ ગુજરાતી ફિલ્મમાં મારી ફિલ્મ બધું ઓલરાઇટ છે આવી રહી છે, જેમાં મારું ચિંતન કેરેક્ટરનું નામ ચિંતન છે. તો એ ખાસ જોજો. અને હું પાલનપુરનો જ છું અને હું મુંબઈ મહેનત કરી રહ્યો છું. મારી ઈચ્છા છે, મને આપના બધાના સપોર્ટની જરૂર છે. સો આપને એક રિક્વેસ્ટ છે કે આપ બધા ફિલ્મ જોવા જજો અને ફિલ્મ બહુ જ મસ્ત છે, બહુ કોમેડી ફની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે, બધાને ગમશે, મજા આવશે અને લાફ રાયોટ છે, હસવાની બહુ આનંદ આવશે. સો હા, અને બાકી આપણે મળીએ 12મી જૂને. કલાકાર તરીકેની 2018-19 દરમિયાન અને એ વખતે કંઈક એવા સંજોગો હતા કે મારે ફિલ્ડ ચેન્જ કરવાની ઈચ્છા થઈ રહી હતી અને હું એ દરમિયાન ઝેવિયર્સ કોલેજમાં બીએસસી કરતો હતો. મેં ડ્રોપ આઉટ કર્યું અને એ વખતે મને થયું કે એ જ કામ કરવું જોઈએ જે મને ગમે છે અને પછી મેં પ્રોફેશનલી એક્ટિંગને અપ્રોચ કર્યો અને અપનાવ્યું અને આજે હું પ્રોફેશનલી બંબઈમાં એઝ એન એક્ટર કામ કરું છું, અહીં ગુજરાતી સિનેમા અને હિન્દી સિનેમામાં પેરેલલી. સો આ મારી જર્ની રહી છે. આગામી સમય ક્યાં સુધી પહોંચ્યું? આગામી સમયમાં બને એટલી મહેનત કરવી છે અને સ્ટાર બનવાની ઝંખના છે. મુંબઈ મને એવું લાગે છે કે કલાકાર હોય જ છે બધા, એમ
મુંબઈ લોકો પૈસા કમાવાનો સ્ટાર બનવા જ જાય છે, કોઈ પણ કલાકારો નામ કમાવા જાય છે, તો નામ કમાવું છે બસ. કવિન જાનીની આ શાનદાર અને પ્રેરણાદાયી સફર પાલનપુર તેમજ બનાસકાંઠાના સેંકડો ઉગતા યુવા કલાકારો માટે એક નવો રાહ ચીંધે છે અને સાબિત કરે છે કે જો સપના જોવાની હિંમત અને તેને પૂરા કરવાની સાચી દાનત હોય તો પાલનપુરથી મુંબઈ સુધીનું અંતર પણ સાવ નાનું થઈ જાય છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. દાતાના રપટ બસ સ્ટેન્ડ પર કાળનો ક્રૂર પંજો. ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમનો કિંમતી જીવ ગુમાયો. ચિચિયારીઓથી ધ્રુજી ઉઠ્યું બનાસકાંઠા. દાંતીવાડાના ગાંગુવાડામાં મધની શોધમાં આફતનો વિહર. રહેણાંક વિસ્તારમાં કદાવર રીંછ ઘૂસતા ફફડાટ. ઝાડ પર ડેરા જમાવતા વન વિભાગને રેસ્ક્યુમાં નાકે આવ્યો દમ. ડીસા માર્કેટ યાર્ડમાં વિવાદોના અંત સાથે સત્તાનું સુકાન બદલાયું. પૂર્વ ચેરમેન ગોવાભાઈનું પત્તું કપાતા ખેતાભાઈ દેસાઈના શિરે સત્તાનો તાજ. પાલનપુરના ગઠામણ દરવાજાથી માયાનગરી મુંબઈ સુધીની શાનદાર સફર. યુવા અદાકાર કવિન જાનીએ બોલિવૂડ ટેલિવૂડમાં ગુંજવ્યું બનાસકાંઠાનું નામ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.